જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ. તો આગળ વધતા પહેલાં આપણે વાત કરીએ આના પહેલાંના લેક્ચરની. તો આના પહેલાંના લેક્ચરની અંદર આપણે શરૂઆતમાં લેક્ચરમાં વાત કરેલી હતી કે આપ સૌ વિદ્યાર્થીઓએ જે 11 કોમર્સમાં એડમિશન લીધેલું છે, તો આપ 10મામાંથી 11મામાં આવેલા છો, તો 10માની અંદર જે વિષયો ભણતા હતા એના કરતાં તદ્દન નવા વિષયો તમારે આ કોમર્સની અંદર ભણવાના હશે. હા, અમુક મુદ્દાઓ એવા હશે કે જે તમે 10મામાં ક્યાંક થોડા ઘણા ભણી ગયા હશો, બાકી બધા વિષયો નવા હશે. જેની અંદર આપણે જોયું હતું કે 6 વિષયો ફરજિયાત હતા: ગુજરાતી, અંગ્રેજી, નામું, આંકડા, વાણિજ્ય વ્યવસ્થા અને વાણિજ્ય પત્ર વ્યવહાર, એટલે કે આપણું એસપી, અને અર્થશાસ્ત્ર અને કોમ્પ્યુટર અથવામાં હતા, બેમાંથી એક. જેમાં આપણે વાત કરી શરૂઆત કરી આપણા એસપીની, એસપીસીસી, સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. જેમાં આપણે વાત કરી કે આ ચોપડી જે છે, આ પાઠ્યપુસ્તક જે છે, આખી પાઠ્યપુસ્તકને 2 ભાગમાં વહેંચેલી છે. એક ભાગ છે એને આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સથી ઓળખશું અને બીજો ભાગ છે એને એસપીએસસીથી ઓળખશું. પુસ્તક એક જ છે, પુસ્તક 2 નથી, પણ એક જ પુસ્તકની અંદર 2 ભાગ આપેલા છે આપણને. જેની અંદર સીસીની અંદર પત્રો છે, પત્ર કેમ લખવા એ બધી માહિતી હશે, અને એસપીની અંદર સેક્રેટરી, કંપની, આવી બધી માહિતી હશે, કંપનીને લગતી તમામ માહિતી. જેમાં આપણે શરૂઆત કરેલી પહેલો વિભાગ સીસી, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, વાણિજ્ય પત્ર વ્યવહારના પહેલા વિભાગના પહેલા પાઠની, એટલે કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓની. કે માહિતી સંચાર કોને કહેવાય, માહિતી સંચાર શું છે, એ માહિતી સંચાર ધંધા ઉદ્યોગમાં આપણને શું કામ આવે, અને એ માહિતી સંચારની પ્રક્રિયા પદ્ધતિઓ શું છે, આવું બધું આપણે આ પાઠની અંદર જોવાનું છે. જેમાં આપણે શરૂઆત કરેલી માહિતી સંચારનો અર્થ જોયેલો કે ચોક્કસ વિવિધ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને માહિતીની આપ-લે કરવાની જે પ્રક્રિયા છે એને આપણે માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. જેને અંગ્રેજીમાં આપણે કોમ્યુનિકેશન તરીકે ઓળખી શકીએ, જે શબ્દ લેટિન ભાષાના કોમ્યુનિકેર ઉપરથી આવેલો છે, જેનો અર્થ થાય વહેંચવું, ભાગીદાર થવું અને આપ-લે કરવી. અને એટલે જ આ કોમ્યુનિકેર ઉપરથી આપણે કોમ્યુનિકેશન શબ્દ લીધો, જેને ગુજરાતીમાં આપણે માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોયેલું કે આ માહિતી સંચાર, આપણે તો ધંધા ઉદ્યોગની વાત કરવાની છે, તો આ માહિતી સંચાર ધંધા ઉદ્યોગમાં કેવી રીતે કામ આવે. તો જ્યારે આપણે આ માહિતી સંચારનો ઉપયોગ, માહિતી આપ-લે કરવાની પદ્ધતિના ઉપયોગ આપણા ઉદ્યોગ ધંધા માટે, વેપાર માટે કરીએ, તો એ વાણિજ્ય માહિતી સંચાર બનતા હતા. અને વાણિજ્ય માહિતી સંચારની જરૂરિયાત શું કામ હતું એ પણ આપણે જોયું હતું કે કોઈ પણ વેપારી હોય એને 2 પક્ષકારના સંપર્કમાં હંમેશા રહેવું પડે છે, એક ઉત્પાદકો અને બીજું ગ્રાહકો. તો આ બંનેની સાથે સતત સંપર્કમાં રહેવા માટે સરળ અને હાથવગું જો કોઈ સાધન હોય તો એ આપણે જોયું હતું પત્રો. અને પત્રો એ માહિતી સંચારનો એક પ્રકાર છે, જેની મદદથી વેપારી, ઉત્પાદક અને ગ્રાહક આ બંનેના સંપર્કની અંદર રહી શકે છે. આવી આપણે વાત કરી. હવે આજે આપણે શરૂઆત કરવાની છે આ પાઠના એક મહત્વના પ્રશ્નથી, એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા. તો આપણે વાત કરી કે માહિતી સંચારમાં પ્રક્રિયા શું હોય. મેં કીધું તમે સાંભળ્યું પૂરું, પણ એવું હોતું નથી. માહિતી સંચારની અંદર આખી પ્રક્રિયા એક ચોક્કસ ક્રમ, એક તબક્કામાં ચાલે છે, અને એ ક્રમમાં અને તબક્કામાં જ આખી પ્રક્રિયા થાય એ ખૂબ જરૂરી છે. જો ક્રમ ખોરવાય તો પ્રક્રિયા ખોટી પડે. અને એ પણ વાત કરી હતી કે પ્રક્રિયા આવે, વિધિ આવે, તબક્કાઓ આવે, તો આ બધું ક્રમમાં લખવું. તો આપણે શરૂઆત કરીએ માહિતી સંચારની પ્રક્રિયા. તો જો આપણને કહે છે કે માહિતી સંચાર કે વાણિજ્યક માહિતી, બંને વિભાવનાઓમાં માહિતી શબ્દ વપરાયો છે. 2 શબ્દ લઈ, ખાલી માહિતી સંચાર લઈ કે વાણિજ્યક માહિતી લઈ, 2માં માહિતી શબ્દ આવે છે. આમ જો વિચારીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ
વિચાર, વિભાવના, લાગણી કે સંદેશની આપ-લે કરે છે. કે માહિતી સંચારની અંદર શું હોય તો કે જે બે પક્ષકારો ભાગ લે છે એ માહિતીની આપ-લે કરે છે, વિચાર વિભાવનાની આપ-લે કરે છે. પ્રત્યાયનની એટલે કે આપ-લે કરવાની આ એવી પ્રક્રિયા છે કે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા રજૂઆત એક વ્યક્તિએ કરી શકે, બોલનાર એક વ્યક્તિ પણ હોઈ શકે અથવા તો જૂથ પણ હોઈ શકે. એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા સામે વ્યક્તિ અથવા જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. કે માહિતી સંચારની અંદર હોય શું તો કે એક વ્યક્તિ અથવા તો એક જૂથ પોતાનો વિચાર અથવા તો પોતાના પાસે રહેલી માહિતી સામેવાળા વ્યક્તિને અથવા તો સામેવાળા વ્યક્તિઓના જૂથને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. કે ભાઈ મારી પાસે આ માહિતી છે જે હું તમને આપવા માંગુ છું, અને માહિતી આપવાનો પ્રયત્ન કરે છે. આ કોશિશમાં વિવિધ માધ્યમો, સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં આ સામા પક્ષ તરફથી પ્રતિસાદ, ફીડબેક, પ્રતિભાવ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને આપણે હવે ક્રમવાર સમજીએ. હવે જો આપણને અહીંયા આખી પ્રક્રિયા 7 તબક્કામાં આપેલી છે તો આ આખી પ્રક્રિયાના 7 તબક્કા આપણે ક્રમમાં જ લખવાના છે. જો બાજુના પાના ઉપર આપણને એની સરસ મજાની આકૃતિ આપેલી છે, આમ નામ લખો તો હાલ, એમાં કોઈ ફેરફાર, આકૃતિમાં કોઈ ઇનોવેશન કરવું જરૂરી નથી. તો એમાં આપણને 7 તબક્કા આપેલા છે. જો શરૂઆતમાં આપણે પહેલાં વાંચીએ તો બોલનાર, પછી રજૂઆત, પછી સંદેશો, પછી માધ્યમ, પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ, પછી સાંભળનાર અને પછી પ્રતિભાવ. અને પ્રતિભાવમાં જો તમે જોઈ શકો છો કે સાંભળનાર પાસેથી એરો પાછો બોલનાર પાસે જાય છે. આ શું કહે છે કે સાંભળનાર કોને પ્રતિભાવ આપે? બોલનારને. અને આવી રીતે આખી પ્રક્રિયા છે એ બને છે. તો આપણે આખી પ્રક્રિયા તબક્કાવાર જોઈએ તો જો કે છે સૌથી પહેલાં બોલનાર. જેમાં એમ કહે છે કે માહિતી મોકલનાર અથવા તો વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાના આશ્રયથી માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે છે. કે માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત ક્યારે થાય તો કે બોલનાર દ્વારા. બોલનારના મનસ્પટ ઉપર, મગજમાં જ્યારે વિચાર આવે ને ત્યારથી જ માહિતી સંચારની શરૂઆત થઈ જાય. મને કે તમને વિચાર આવે કે મારે આ વાત સામેવાળા વ્યક્તિને કરવી છે, ત્યારથી જ માહિતી સંચારની શરૂઆત થઈ જાય. એટલે જ પહેલો તબક્કો મૂક્યો બોલનાર. કે બોલનાર છે એ માહિતી સંચારની શરૂઆત કરે છે. શું કામ? કારણ કે બોલનારના માનસપટ ઉપર વિચાર આવે છે કોઈ પણ બાબતનો, એ વિચાર રજૂ કરવા માટે, એ વિચાર કરવા માટે જ માહિતી સંચારની પ્રક્રિયા ઉદ્ભવે છે. એટલે પહેલો તબક્કો આવ્યો બોલનાર. ત્યારબાદ વિચાર આવ્યા પછી શું થાય તો બીજું છે રજૂઆત, જેને બીજા શબ્દોમાં આપણે કહી શકીએ વિચારોની ગોઠવણ. કે બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો, તેના માટે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામેવાળી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે, એ વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત. જો બીજા તબક્કામાં રજૂઆત એટલે કે વિચારોની ગોઠવણ. વિચારોની ગોઠવણની અંદર થાય છે શું તો કે બાહ્ય પ્રક્રિયા નથી, આંતરિક પ્રક્રિયા છે. કે બોલનારને જે વિચાર આવેલો છે એ વિચારને પોતાના મગજની અંદર ગોઠવશે કે મારે જે વાત સામેવાળાને કરવી છે હું કેવી રીતે કરું, કયું માધ્યમ લઉં, કયું સાધન લઉં કે જેથી હું વાત સામેવાળાને કહેવા માગું છું એ સરળતાથી સમજી શકશે. એ વિચારોની ગોઠવણ એટલે રજૂઆત, જે બીજો તબક્કો છે. સૌથી પહેલાં વિચાર આવે એટલે શરૂઆત થાય, પછી વિચારોને ગોઠવવાના. બોલનારના માનસપટ ઉપર જે વિચાર આવેલા છે એ વિચારને બોલનાર ગોઠવશે વ્યવસ્થિત કે મારે કેવી રીતે મારી વાત સામેવાળાને રજૂ કરવી, કયા માધ્યમથી કરવી, કયા સાધનથી કરવી. એ વિચારોની ગોઠવણને બીજા તબક્કા તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ ત્રીજો તબક્કો છે સંદેશો કે માહિતી. હવે જ્યારે
બોલનારને જે વિચાર આવેલો છે એની ગોઠવણી કરશે, એટલે વિચારોની ગોઠવણી થતાં એનો વિચાર જે છે એ સંદેશો કે માહિતીનું સ્વરૂપ ધારણ કરશે. આપણને જે વિચાર આવ્યો એ વિચાર આપણે મગજની અંદર ગોઠવો કે મારે આવી રીતે રજૂ કરવો છે, એની ગોઠવણી તૈયાર થઈ ગઈ એટલે સંદેશો કે માહિતીનું સ્વરૂપ ધારણ કરશે. એટલે કે સંદેશો કે માહિતી હવે આપણી પાસે તૈયાર છે. આમાં કહે છે કે વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે, એટલે હવે તે સંદેશો કે માહિતી તરીકે ઓળખાશે. કે જ્યારે આપણે આપણા વિચારને વ્યવસ્થિત ગોઠવી નાખી, ગોઠવાઈ ગયા પછી આપણા વિચાર છે હવે આ સંદેશો કે માહિતીનું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે હવે આપણી પાસે સંદેશો કે માહિતી તૈયાર છે. હવે આપણી પાસે રહેલી સંદેશો કે માહિતી આપણે સામેવાળાને મોકલવાની છે. એટલે ચોથો મુદ્દો આવ્યો માધ્યમ, કે કેની મદદથી મોકલું, બોલીને મોકલું, લખીને મોકલું, કેવી રીતે, કયા માધ્યમનો ઉપયોગ કરી અને હું સામેવાળા સુધી માહિતી પહોંચાડું. એટલે ચોથા મુદ્દાને આપણે ધ્યાનમાં લીધું, માધ્યમ. પહેલાં વિચાર્યું, પછી ગોઠવું, ગોઠવાઈ ગયું એટલે આપણી પાસે સંદેશો કે માહિતી તૈયાર છે. હવે આપણી પાસે રહેલો સંદેશો અથવા માહિતી આપણે સામેવાળાને કેવી રીતે પહોંચાડવું, કયા માધ્યમથી પહોંચાડવું, એટલે ચોથો મુદ્દો આપ્યો છે આપણને માધ્યમ. જો કહે છે કે સંદેશો કે માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધનો કે ઉપકરણોનો ઉપયોગ કરીને સંદેશો કે માહિતી બીજી વ્યક્તિને પહોંચાડે છે તેને માધ્યમ કહેવામાં આવે છે. અને પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. કે જેવી પરિસ્થિતિ, જેવી માહિતી, જેવા સામેવાળા વ્યક્તિઓ, એ પ્રમાણે આપણે માધ્યમની પસંદગી કરવી જોઈએ. કે ચિત્રનો ઉપયોગ કરવો કે બોલીને માહિતી મોકલવી, કઈ રીતે, કયા માધ્યમ દ્વારા હું માહિતી સામેવાળાને મોકલું, એને માધ્યમ કહેવાય. અને આ માધ્યમની પરિસ્થિતિ આપણે સિલેક્ટ કરવાનું છે, એ પરિસ્થિતિને અનુરૂપ હોવું જોઈએ અને માહિતીને અનુરૂપ હોવું જોઈએ. કે જે પ્રકારની માહિતી હોય, જે પ્રકારની સામેવાળો શ્રોતાગણ હોય, એ પ્રમાણે આપણે માધ્યમ પસંદ કરવું જોઈએ. કારણ કે જો યોગ્ય માધ્યમ પસંદ કરવામાં આવશે તો જ સામેવાળા વ્યક્તિને સમજાશે, નહીં તો સમજાશે નહીં. જો એક સામાન્ય એવું ઉદાહરણ લઈએ, તમે 10મામાં સમાજ ભણીને આવ્યા છો બધા, તો સમાજની અંદર તમારે નકશા આવે, તો નકશામાં તમને ખ્યાલ છે કે શિક્ષક શું કરે, તો કે ભાઈ નકશો આખો બતાવે ને તમને સમજાવે તો જ ખબર પડે. હવે ખાલી બોલીને નકશો સમજાવે તો સમજાય નહીં. તો એ દ્રશ્ય માધ્યમ આવ્યું, નકશાનો ઉપયોગ કર્યો, હવે ખાલીને બોલીને સમજાવી દો તો સમજાય નહીં. એટલે માધ્યમ કયું થયું? નકશો દેખાડ્યું, ચિત્ર નકશાનું દેખાડ્યું પછી તમને સમજાવ્યું. તો એ રીતે જે પ્રકારની માહિતી હોય ને એ પ્રકારે એનું માધ્યમ પસંદ કરવાનું. કે ભાઈ ચિત્રની જરૂર હોય તો ચિત્ર, લખવાની જરૂર હોય તો લખવાનું, ખાલી બોલીને ચાલે એવું હોય તો ખાલી બોલીને. પણ યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને માહિતી સામેવાળા વ્યક્તિ કે જૂથ સુધી પહોંચાડવામાં આવે છે. હવે જ્યારે માહિતી સામેવાળા વ્યક્તિ કે જૂથ સુધી પહોંચે પછી શું થાય? તો પછીનો મુદ્દો છે સંદેશાને પ્રાપ્તિ અને સમજ. કે જે સ્વરૂપમાં આપણે માહિતી સામેવાળા વ્યક્તિ કે જૂથને મોકલેલી છે એ જ સ્વરૂપમાં સામેવાળો વ્યક્તિ આ માહિતી મેળવશે, પ્રાપ્ત કરશે અને સમજવાનો પ્રયત્ન કરશે કે મને શું કહેવા કે મોકલવામાં આવેલું છે. જો કહે છે કે યોગ્ય સાધન કે માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી કે સંદેશ જે સ્વરૂપમાં આવ્યો છે તે જ સ્વરૂપમાં માહિતી કે સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે. અર્થઘટનની પ્રક્રિયા એટલે સમજવાની પ્રક્રિયા, જે સંદેશાની પ્રાપ્તિ અને સમજ તરીકે ઓળખાય છે. કે જ્યારે આપણે સામેવાળાને માહિતી મોકલી છે એટલે સામેવાળો વ્યક્તિ છે એ માહિતી પ્રાપ્ત કરી અને સમજવાનો પ્રયત્ન કરે છે કે મને શું માહિતી મોકલવામાં આવેલી છે. આ 5મો તબક્કો. છઠ્ઠો તબક્કો આપણને આપેલો છે સાંભળનાર. હવે સાંભળનાર શું કામ? તો કે બોલનાર દ્વારા જે માહિતી મોકલવામાં આવેલી છે એ સમજીને હવે જવાબ દેવાનો વારો છે સાંભળનારનો. હવે પછીની માહિતી સંચારની પ્રક્રિયા સાંભળનાર પક્ષે હાથ ધરવામાં આવશે. એટલે આપણને છઠ્ઠો મુદ્દો આપેલો છે સાંભળનાર. જો કહે છે કે બોલનાર દ્વારા જે સંદેશો કે માહિતીને મોકલવામાં આવી હોય
તે પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનાર, મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખાય. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે કે હવે માહિતી સંચારની પ્રક્રિયાને આગળ હવે સાંભળનાર લેશે. એટલે અહીંયા આપણને છઠ્ઠો મુદ્દો સાંભળનાર તરીકે આપેલો છે. અને છેલ્લો મુદ્દો છે પ્રતિભાવ, કે સાંભળનાર જ્યારે બોલનારને પ્રતિભાવ આપે છે ત્યારે આ માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે માનો કે આપણે જે માહિતી સાંભળનારને મોકલી છે એ એને પૂરેપૂરી નથી સમજાણી અથવા તો થોડી ઘણી નથી સમજાણી, તો એ આપણને યોગ્ય પ્રતિભાવ આપી શકશે નહીં. તો એવા સંજોગોમાં આપણો માહિતી સંચાર નિષ્ફળ જશે. પણ જો આપણને પહેલાં કહે છે કે માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા પૂરી થાય છે, કે જ્યારે સાંભળનાર પ્રતિભાવ આપે ને ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થયેલી ગણાય. સાંભળનારનો પ્રત્યુત્તર એટલે કે જવાબ ખૂબ જ મહત્વનો છે, કારણ કે માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા કે નિષ્ફળતા જે છે એ પ્રતિભાવ ઉપર આધાર રાખે છે. કેવી રીતે? તો જો આપણે માનો કે સામેવાળા વ્યક્તિને માહિતી મોકલી, એને સમજી અને આપણને હકારાત્મક પ્રતિભાવ મોકલો, તો માહિતી સંચારની પ્રક્રિયા સફળ થયેલી ગણાશે. પણ માનો કે આપણે જે માહિતી સામેવાળા વ્યક્તિ કે વ્યક્તિના જૂથને મોકલેલી છે એ માહિતી સામેવાળા વ્યક્તિ કે વ્યક્તિના જૂથને સમજાયેલી નથી, સંપૂર્ણ સમજાયેલી નથી અથવા તો થોડી સમજાયેલી નથી, તો એ આપણને યોગ્ય પ્રતિભાવ આપી શકશે નહીં, આપણને નકારાત્મક પ્રતિભાવ મળશે. તો આવા સંજોગોની અંદર આપણી માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ ગયેલી ગણાશે અને ફરી પાછી અન્ય માધ્યમની મદદથી ફરી પાછી આપણે પ્રક્રિયા હાથ ધરવી પડશે. જો કહે છે આપણને આમાં કે સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુપેરે એટલે કે સારી રીતે પાર પડી ગણાય, પરંતુ આંશિક ગેરસમજ થાય કે સદંતર એટલે કે પૂરેપૂરી સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ થઈ કહેવાય. જો આ પ્રક્રિયા નિષ્ફળ થશે તો આ સંજોગોમાં બોલનારે અન્ય સાધન કે માધ્યમનો ઉપયોગ કરી અને ફરી પ્રયત્ન કરવો પડશે. અહીં એ નોંધવું જોઈએ કે ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો સાધન સ્વરૂપે છે અને મૌખિક લેખિત છે એ માધ્યમ ગણાશે. પણ આ રીતે આખી પ્રક્રિયા પૂરી થાય છે. જો હવે આ બાજુમાં આપણને આકૃતિ આપેલી છે માહિતી સંચારની પ્રક્રિયા, 1 2 3 4 5 6 મુદ્દા આપેલા છે અને પછી 7મો મુદ્દો નીચેથી સાંભળનાર પાસેથી બોલનાર પાસે જાય છે. તો આખી પ્રક્રિયા જે છે એ ક્રમમાં લખાય, ક્રમમાં સમજાવવી એ ખૂબ મહત્વનું છે. જો ફરી પાછી આખી પ્રક્રિયા એક વખત સમજી લઈએ ફટાફટ. સૌથી પહેલાં બોલનાર, કે બોલનાર જે છે એ માહિતી સામેવાળા વ્યક્તિને પહોંચાડવા માટે માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કરે છે. એટલે કે બોલનારના માનસપટ ઉપર વિચાર આવે ત્યારથી જ માહિતી સંચારની શરૂઆત થયેલી ગણાય. ત્યારબાદ રજૂઆત એટલે કે વિચારોની ગોઠવણ, કે બોલનારના માનસપટ ઉપર જે વિચાર આવેલો છે એ વિચાર કેવી રીતે રજૂ કરવો એની ગોઠવણ કરવામાં આવે છે, જેને વિચારોની ગોઠવણ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ વિચારોને યોગ્ય ગોઠવણ કરી અને જે તૈયાર કરવામાં આવે છે એ તૈયાર થયેલો વિચાર હવે સંદેશો કે માહિતીનું સ્વરૂપ ધારણ કરે છે. આ સંદેશો કે માહિતી સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરવો પડે છે અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી અને માહિતી સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે માહિતી સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે એટલે સામેવાળો વ્યક્તિ સાંભળનાર જે સ્વરૂપમાં માહિતી મોકલવામાં આવેલી છે એ જ સ્વરૂપમાં માહિતી પ્રાપ્ત કરે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે, એટલે કે અર્થઘટનની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યારબાદ સાંભળનાર, તો કે જે માહિતી મેળવનાર છે એને સાંભળનાર અથવા તો માહિતી પ્રાપ્ત કરનાર અથવા તો શ્રોતા તરીકે ઓળખવામાં આવે અને હવે પછીની માહિતી સંચારની પ્રક્રિયા સાંભળનાર પક્ષે હાથ ધરવામાં આવશે. અને છેલ્લે પ્રતિભાવ, કે માહિતી સંચારની અંદર પ્રતિભાવ સૌથી મહત્વની બાબત છે, કારણ કે માહિતી સંચારની સફળતા કે નિષ્ફળતા જે છે એ માહિતી સંચારના પ્રતિભાવ ઉપર છે.
જો સામેવાળા વ્યક્તિને આપણા દ્વારા મોકલવામાં આવેલી માહિતી સમજાયેલી હશે તો હકારાત્મક પ્રતિભાવ મળશે અને આપણી માહિતી સંચારની પ્રક્રિયા સફળ થયેલી ગણાશે. પણ માનો કે આપણા દ્વારા મોકલવામાં આવેલી માહિતીમાંથી એને થોડું ઘણું નથી સમજાણું અથવા તો પૂરેપૂરું નથી સમજાણું, તો આપણને યોગ્ય પ્રતિભાવ મળી શકશે નહીં. અને જો આપણને યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આપણી માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ થયેલી ગણાશે. અને આવા સંજોગોની અંદર બોલનાર દ્વારા અન્ય માધ્યમનો ઉપયોગ કરી અને ફરી પાછી આખી માહિતી સંચારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને આવી રીતે આ માહિતી સંચારની પ્રક્રિયા સ્વરૂપ લે છે. જો ફરી પાછું કહી દઉં કે આ પ્રશ્ન 2, 3 અને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, પણ ગમે એટલા માર્કની અંદર પૂછાય, આ પ્રશ્નનો તમારે ક્રમમાં જ લખવો પડશે. આ 7 તબક્કા તમારે ક્રમમાં જ લખવા પડશે. જો તબક્કા આડાવડા થઈ ગયા તો કોઈ માર્ક મળી શકે નહીં. એટલે જ્યારે આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાય તો તમારે ખૂબ ધ્યાન રાખી અને સૌથી પહેલાં માહિતી સંચાર વિશે 1-2 લીટી લખી આ આકૃતિ પહેલાં દોરવાની અને પછી આખી આકૃતિની ક્રમમાં મુદ્દા વાઇઝ તમારે સમજ આપવાની રહેશે. આ આપણે વાત કરી માહિતી સંચારની પ્રક્રિયા, કે જે આપણે મોટે ભાગે સમજતા હતા કે એક વ્યક્તિ બોલતો હોય બીજો સાંભળતો હોય, પણ નહીં, ખરેખર માહિતી સંચારની પ્રક્રિયા આ રીતે 7 તબક્કામાંથી પસાર થઈ અને હાથ ધરવામાં આવે છે. હવે આવશે માહિતી સંચારની પદ્ધતિઓ. પદ્ધતિઓ એટલે શું? તો કે કેટલી રીતે તમે માહિતી સંચાર કરી શકો છો. માહિતી સંચાર અલગ અલગ પદ્ધતિ દ્વારા થાય. જેમ કે આમાં આપણને 6 પદ્ધતિ આપેલી છે. મૌખિક એટલે કે બોલીને, લેખિત એટલે કે લખીને, પછી દ્રશ્ય એટલે કે જોઈને, પછી શ્રાવ્ય એટલે કે સાંભળીને, પછી દ્રશ્ય શ્રાવ્ય એટલે સાંભળી અને જોઈને બેય, અને છેલ્લે આપણને આપેલું છે મૌન એટલે કે મૌન માહિતી સંચાર, જેમાં ભાષા શબ્દનો ઉપયોગ થતો નથી. અને આ રીતે આ માહિતી સંચારની પદ્ધતિઓ આપણે જોવાની છે. હવે આ માહિતી સંચારની પદ્ધતિઓ યાદ રાખવા માટે આપણે જ્યારે શરૂઆત કરશું ત્યારે સરસ મજાનો એક ચાર્ટ બનાવશું, જે ચાર્ટ સ્વરૂપે આપણે આ માહિતી સંચારની માહિતીઓ સરળતાથી યાદ રાખી શકશું. આ માહિતી સંચારની પદ્ધતિઓ પણ 2 અને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. પણ એની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની. આજે આપણે જોયું કે માહિતી સંચારની પ્રક્રિયા કોને કહેવાય અને માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતે આકાર લે છે મેળવી, જેમાં 7 તબક્કા આપણે જોયા: બોલનાર, રજૂઆત, સંદેશો કે માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર અને પ્રતિભાવ. આ 7 તબક્કામાંથી પસાર થઈ અને માહિતી સંચારની પ્રક્રિયા બને છે. અને જ્યારે પ્રતિભાવ મળે છે ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થાય છે. આ માહિતી આપણે મેળવી. હવે આજે તમારે બધા વિદ્યાર્થીઓએ આ આકૃતિને સરસ મજાની તમારા બુકની અંદર દોરવાની છે અને યાદ કરવાની છે. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.